એમની બાઇક, એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે. મુખ્ય કારણ જે તો આ મને બ્લેક થાર અને ઇનોવા, એમાં ધુરરાજસિંહ મેઘરાજસિંહ એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામ. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ તમે સાંભળી લીધું પોલીસ કમિશનરનું જે એસપીનું નિવેદન છે એ કે ભાઈ તેને ગાડી દેવત ખવડની પહેલાં તોડી નાખી હતી અને જે છે એ નાખી દીધી હતી તળાવમાં. તો ભાઈ તળાવમાં નાખી દીધી એનું આજે વેર લેવામાં આવ્યું છે. તો પોલીસ તંત્ર ત્યારે શું કરતો હતો આવો આગળ સાંભળીએ. રસ્તામાં છે આવે છે તો કે એમ ન હાલે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા. એટલે મેં કીધું મારો શું વાક, મને ગાડી દઈ દો. તો કે કાંઈ વાંધો નહીં, બીજા હતા અને એને કીધું ગાડી દઈ દો. ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો. તો ભાઈ ભગવતસિંહના જે માણસો હતા એના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં મેઘરાજસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ અને રામસિંહ ચૌહાણ પણ હાજર હતા અને દેવાત ખવડની ડ્રાઈવર છે જે જુબાની આપે છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તો ત્યારે પોલીસ તંત્રએ કોઈ પણ ફરિયાદ લીધી નહોતી, FIR ફાડી નહોતી, કોઈ એક્શન લીધું ન હતું. તો આમાં કેટલું રાજકારણ રમાઈ ગયું હતું તે આપણે જોયું અને આગળ હવે સાંભળો દેવાત ખવડના ડ્રાઈવર મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે. મને કે કાંઈ વાંધો નહીં, તું દીધી હોય તો લઈને નીકળ. હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા. ડ્રાઈવરે દેવાત ખવડને ફોન કર્યો ત્યારે દેવાત ખવડે કોઈ ધાક ધમકી આપી ન હતી કે ક્યાંય બાંધવાના પ્રયાસ કર્યા ન હતા. પણ તે કાયદાકીય રીતે પોલીસ સ્ટેશને ગયા હતા અને ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી. ત્યારે પોલીસે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કોઈ પણ જાતની લીધી ન હતી અને દેવાત ખવડને ખબર પડી ગઈ હતી કે આમાં રાજકારણ રમાઈ રહ્યું છે અને હવે આપણું પોલીસ કંઈ માનવાની નથી. એટલે દેવાત ખવડે છે એ મનમાં ગાંઠ વાળી લીધી ભાઈ કે હવે જે છે કરવાનું એ મારે જ કરવાનું છે અને મારે જ બદલો લેવાનો છે. એટલે બદલો લીધો છે. બાકી દેવાત ખવડ કંઈ ખોટી રીતે ક્યાંય બાંધે એવા દાખલા હોતા નથી. પણ હેરાન પહેલાં શરૂઆત ભગવતસિંહ ચૌહાણ અને તેના માણસોએ કરી હતી. પણ પોલીસ ભાઈ એટલી નિષ્ક્રિય થઈ ગઈ હતી કે પોલીસે કંઈ ધ્યાન દીધું ન હતું. ભાઈ રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા, બરોબર. એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની, સીધી કાચ ઉપર ઘા કરી એટલે કાચ ફૂટી. તો ભાઈ આ આખી ઘટનામાં રાજકારણ અને પોલીસ જ જવાબદાર છે. જો વહેલી સમયે પગલાં લીધા હોત તો આ ઘટના છે એ એટલે સુધી પહોંચત નહીં.